વાત આ તરફ પોરબંદરના માધવપુર આની કરીએ કે જ્યાં હાલ માધવપુર ઘેડ પંથકમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। ચિંગરિયા અને મંડેરામાં ફસાયેલા 4 લોકોને બચાવી લેવામાં આવ્યા। પરિવારના 4 સભ્યોને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। માધવપુર ઘેડ પંથકમાં હાલ તો રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, જ્યાં ચિંગરિયા મંડેરમાં ફસાયા હતા 4 લોકો। પરિવારના 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ અહીં પહોંચી હતી અને ત્યારબાદ બોટમાં આ 4 લોકોને બેસાડી અને તેમનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ઘેડ પંથકમાં સતત જળમગ્ન જોવા મળી રહ્યું છે। પોરબંદર જિલ્લામાં વીજ વિભાગે શાનદાર કામગીરી કરી છે। 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને આ દરમિયાન અહીં વીજ પુરવઠો ખોરવાયેલો હતો। કમર સુધીના પાણીમાં વીજ વિભાગના કર્મચારીઓ અહીં કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। પોરબંદર જિલ્લામાં વીજ વિભાગે હાલ તો શાનદાર કામગીરી શરૂ કરી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 5 ફૂટ સુધીના પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાયેલા જોવા મળી રહ્યા છે અને તેની વચ્ચે હવે વીજ વિભાગની ટીમના જે કર્મચારીઓ છે તેઓ અત્યારે લોકોને સમયસર વીજળી મળી રહે તે માટેની સતત પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે અને કમર સુધીના પાણીની વચ્ચે જઈ અને થાંભલા પર ચડી વીજ વિભાગના કર્મચારીઓએ આ કામગીરી કરી।